બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। ધર્મ રાજા ધર્મપુરીમાં બેઠા, કરે વૈષ્ણવની વાતો રે રામ। જાવ રે જીવડા તમે મનુષ્ય લોકમાં, પાપી જીવોને અહીંયા લાવો રે રામ। પાપી પાખંડીને બાંધીને લાવજો, ભક્તોની રક્ષા કરજો રે રામ। આજ્ઞા સાંભળીને જમણા રે બોલ્યા, શું એના એંધાણ રે રામ। પાપી પાખંડીને કેમ રે ઓળખવા, હરિના જન કેમ જાણીએ રે રામ। પશુ પંખીને ચણચારો નાખે ને, પુણ્યને દાન જે કરે રે રામ। એવા એંધાણે ભક્તો રે જાણવાને, વૈષ્ણવની રક્ષા કરજો રે રામ। દિવસ ઉગ્યા પછી મોડેરાય ઉઠીને, ખાવું ખાવું જે કરે રે રામ। એવા જીવને પાપી જાણજો, સંડાળ પાખંડીને બાંધો રે રામ। એવું કહેતા ચાર જમણા રે ચાલ્યા, રાજાના મહેલમાં પેઠ્યા રે રામ। પહેલો કહે હું તાવજ થઈને, રાજાના હાડમાં પેસું રે રામ। બીજો કહે હું વૈદ્ય થઈને, રાજાની નાડ તપાસું રે રામ। ત્રીજો કહે હું જોશીડો થઈને, જોશ રાજાના જોવ રે રામ। ચોથો કહે હું તો મહાજન થઈને, મસાણમાં એને કાઢું રે રામ। એમ કહીને ચારેય જમણા ચાલ્યા, રાજાના હાડમાં પેઠા રે રામ। રાજાની દાસી વૈદ્ય પોકારે, વૈદ્ય જલ્દી આવો રે રામ। વૈદ્ય આવીને ઓશિકે બેઠા, રાજાની નાડ તપાસે રે રામ। તાવ તર્યો એકાતર્યો, ચોથિયો તાવ આવ્યો રે રામ। વૈદ્ય દવાની બે પડીકી આપી, રાજાના હાડ ગગડ્યા રે રામ। સગાવાલા સૌ ટોળે વળીને, રાજાની પાસે બેઠા રે રામ। જમણા જીવ લઈ ચાલતા થયા, કોઈએ જાતા ન જોયા રે રામ। પોખ મૂકીને સ્વાર્થી રૂવે, કુટુંબી કલ્પંત બહુ કરતા રે રામ। પાદર સુધી સૌ વળાવાયા આવ્યા, વાલા વળાવીને આવ્યા રે રામ।
પાછું વળી વળી પ્રાણી જુએ છે, ક્યાં ગયા સગાને વાલા રે રામ. વહાલા વળાવી સૌ પાછા રે વળ્યા, જીવને દુઃખ ઘણા થાય રે રામ. પહેલે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો ને, બીજે પગથિયે ભાલા દીઠા રે રામ. આરે ભાલામાં કેમ રે સલાશે ને, હવે તે સી ગતિ થશે રે રામ. ભાલા દેખીને જીવ થરથર કંપે, ધ્રુસકે રોવા બેઠો રે રામ. જીવને જમડા પૂછવાને લાગ્યા, સેના કર્યા પુણ્ય દાન રે રામ. નથી કર્યા મેં તો પુણ્યને દાન, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ. હું શું જાણું યા વિપત્તિ પડશે ને, જમડાનો માર્ગ કરડો રે રામ. ભાલાની અણીએ જીવને મારે ને પ્રાણી, બૂમ બરાડા પાડે રે રામ. પેલા જમડાને દયા રે આવીને, ત્યાંથી તેને સોડાવે રે રામ. બીજું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો ને, ત્રીજે પગથિયે ગોખરું દીઠા રે રામ. આરે ગોખરુંમાં કેમ રે ચલાશે ને, હવે તે સી ગતિ થશે રે રામ. જોરે કર્યા હોય જોડાના દાન તો, જીવને પાર ઉતારો રે રામ. નથી કર્યા મેં તો જોડાના દાન, પુણ્યનો માર્ગ ભૂલી ગયો રે રામ. દેવના ચોર તે જન્મ ધરીને, ઉત્તમ કામ શું કર્યા રે રામ. ફરી ફરી હવે મનખો નહીં આવે, 184માં ભટકે રે રામ. ત્રીજું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો ને, ચોથે પગથિયે ભૂખ લાગી રે રામ. આરે ભૂખ તરસ કેમ વેઠાશે ને, હવે તે સી ગતિ થશે રે રામ. સામે ઓરડિયામાં 32 ભોજન, જમડ્યા હોય તો જમજો રે રામ. જમડિયાનો તાને જમવા જાય ત્યાં, અન્નના ભમરા થયા રે રામ. લખપતિ ભાઈ હું રે કહેવાતો, વહાણો મારે ઘેર ચાલે રે રામ. તેમાંથી કાંઈ તારે હાથે આપ્યું હોય, તો તારી સાથે આવે રે રામ. ચોથું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો ને, પાંચમે પગથિયે રુધિર દીઠા રે રામ. આરે રુધિરમાં કેમ રે ચલાશે ને, જીવની સી ગતિ થશે રે રામ. જોરે કર્યા હોય ગાયુંના દાન તો,
પ્રાણીને પારાયું તારો રે રામ। ફરી ફરીને મને સિદ્ધ પૂછો છો, નથી કર્યા ગાયુંના દાન રે રામ। પાંચમું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો ને, છઠ્ઠે અગ્નિ કુંડ દીઠા રે રામ। આરે અગ્નિ સ્તંભે પ્રાણીને બાંધ્યો ને, અડધું બાળું એનું અંગ રે રામ। ઉનાળે પાણીના પરબનો બાંધ્યા ને, શિયાળે નો ઢક્યા કોઈના અંગ રે રામ। નથી આપ્યા મેં તો સોમાસે સ્થાન, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ। આરે કુંડમાં કેમ ચલાશે, હવે જીવની સી ગતિ થશે રે રામ। દાન દયા ધર્મ સર્વે વિચાર્યા, તેને આ કુંડમાં નાખો રે રામ। છઠ્ઠું પગથિયું પ્રાણી જેમ તેમ ચડ્યો ને, સાતમે પગથિયે કુંડ દીઠા રે રામ। આરે કુંડના દુઃખ કેમ સહેવાશે, જીવની સી ગતિ થશે રે રામ। કાન ખજૂરો કાનમાં પેસે ને, હળિયાયા કોકો તરસે રે રામ। ભક્તિ વિના પ્રાણી આ ગતિ તારીને, દુઃખ ઘણા ઘણા પડશે રે રામ। સ્વર્ગની સરણીના સાત પગથિયાને, ગાય શીખે ને સુણે રે રામ। ભટ્ટુ પ્રહેનાનંદ એમ કહે છે, વૈકુંઠમાં વાસ થશે રે રામ। ભટ્ટુ પ્રેમાનંદ એમ કહે છે, વૈકુંઠમાં વાસ થશે રે રામ। બોલો।